પાટીદાર નેતા અલ્પેશ કથેરિયા મુશ્કેલીમાં મુકાયા છે। પાટીદાર નેતા અલ્પેશ કથેરિયા સામે પોલીસ ફરિયાદ થઈ છે। અલ્પેશ કથેરિયા સહિત 3 વ્યક્તિ સામે ગુનો નોંધાયો। પતંગ ખરીદવા આવેલા 3 ભાઈઓને માર માર્યાનો આરોપ લાગી રહ્યો છે। પતંગ ખરીદવા આવેલા ગ્રાહકો સાથે માથાકૂટ થઈ હતી। અલ્પેશ કથેરિયાના ભાઈ સાથે ભાવને લઈને માથાકૂટ થઈ હતી। ઓનલાઈન પર સંવાદદાતા દિવેશ પરમાર જોડાઈ ચૂક્યા છે। દિવેશ, અલ્પેશ કથેરિયાની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। શું આખી આ ઘટના પ્રકાશમાં આવી? બિલકુલ તોરણ જે પ્રકારે સુરતમાં જે પાટીદાર પાઘડીવાળા કરીને એક પતંગનો સ્ટોલ જે ઉભો કરવામાં આવ્યો હતો, કિરણ ચોક ખાતે આ સ્ટોલ કરવામાં આવ્યો હતો ને તેમાં અલ્પેશ કથેરિયા હતો અને તેમનો ભાઈ પણ ત્યાં હાજર હતો અને આ સ્ટોલ છે તે અલ્પેશ કથેરિયાના ભાઈનો હતો, સાથે તેમના ભાગીદાર પણ આમાં છે અને આ જ સ્ટોલ પર 3 લોકો જે છે તે ભાવતાલ કરીને પતંગ ખરીદવા માટે આવ્યા હતા। તે દરમિયાન પતંગ ખરીદતાની સાથે જ ભાવતાલ બાબતે બબાલ થઈ હતી અને આ જ લઈને માથાકૂટ જે છે તે મારામારીમાં પરિણમી હતી। સૌપ્રથમ અલ્પેશ કથેરિયાના ભાઈએ માથાકૂટ કરી અને 3 ઇસમોને માર માર્યો હતો ને તેને જ લઈને તેનું ઉપરાણું લઈ અલ્પેશ કથેરિયા અને તેમનો અન્ય વ્યક્તિ જે છે તે 3 લોકો દ્વારા આ પતંગ ખરીદવા આવેલા 3 લોકો સાથે ઢીકા મૂકીનો માર માર્યો હતો ને તેને જ લઈને ફરિયાદી જે છે તે સરથાણા પોલીસ મથક ખાતે ગયા હતા અને અલ્પેશ કથેરિયા, તેમના ભાઈ અને અન્ય એક યુવક આમ 3 સામે ફરિયાદ નોંધાવી છે અને સરથાણા પોલીસે આ સમગ્ર મામલે જાણવા ઉદ્યોગ ફરિયાદ દાખલ કરી અને સમગ્ર મામલે તપાસ છે તે હાથ ધરી છે। જી, ધન્યવાદ।